તમારી તમામ ફરમાઈશોને પૂરી કરવાની અમે કોશિશ કરી, પણ કદાચ અત્યારે 3:15 કે એટલો સમય થયો છે અને તોય તમે બેઠા છો. આ બની શકે ને તો ભારતમાં બની શકે સાહેબ. હા, શબ્દ એક શોધું ત્યાં સંહિતા નીકળે, કુવા ખોદવા જાઓ ત્યાં સરિતા નીકળે, અને કંઈક અલગ તાસીર છે આ માટીની. અહીંયા મહાભારત વાવો ને ગીતા નીકળે. તમે આંબાનું બીજ વાવો એટલે આંબો ઉગે, તમે બોરડીનું બીજ વાવો તો બોરડી ઉગે. અને નિયમ એમ કહે છે કે તમે વેરનું બીજ વાવો તો વેર જ ઉગે, ઝઘડાનું બીજ વાવો તો ઝઘડો જ ઉગે. પણ આ દેશની તાસીર કંઈક જુદી છે. તમે મહાભારત વાવો, યુદ્ધનું રોપાણ થાય, યુદ્ધનું વાવેતર થાય, અને એની અંદરથી એ ગીતા જેવું જ્ઞાન નીકળે. અને આજકાલ ઘણા ટેગ આપે છે સાહેબ, ભારતના જુદા જુદા સ્થળોને લઈ અને ઘણા ટેગ આપે છે કે અમદાવાદ સિટી ઇઝ વર્લ્ડ હેરિટેજ સાઇટ, કાલીબંગન ઇઝ વર્લ્ડ હેરિટેજ સાઇટ, ધોળાવીરા ઇઝ વર્લ્ડ હેરિટેજ સાઇટ, રાણકી વાવ ઇઝ વર્લ્ડ હેરિટેજ સાઇટ. પણ મારું એવું માનવું છે કે ઇન્ડિયા ઇઝ વર્લ્ડ હેરિટેજ સાઇટ. હા, આ જે આખો દેશ છે, આ આખો દેશ વિશ્વની ધરોહર છે, આ આખો દેશ વિશ્વની વસાહત છે. એક નાનકડો પ્રસંગ મને યાદ આવે સાહેબ. એક 8 મહિના પહેલા બનેલી એક સત્ય ઘટના. આ દેશ શું કરી શકે સાહેબ? વાત તો સંપત્તિની હોય, વાત તો રૂપિયાની હોય, વાત તો ટેકનોલોજીની હોય તો હું માની લઉં કે અમેરિકા ઇઝ રીચ કન્ટ્રી, જર્મની ઇઝ રીચ કન્ટ્રી, જાપાન ઇઝ રીચ કન્ટ્રી. પણ વાત જો સંબંધોની હોય, વાત જો પ્રેમની હોય, વાત જો શબ્દની સંપત્તિની હોય, વાત જો સંસ્કૃતિની હોય, વાત જો ધર્મની હોય તો ઇન્ડિયા ઇઝ ઇન્ડિયા. એક નાનકડો પ્રસંગ 8 મહિના પહેલા, બરોબર એમ કહેવાય ચોમાસાની એ સીઝન ચાલે, સત્ય ઘટનાનો પ્રસંગ હર્ષદભાઈ. અને એ સમયે હું, મારી પત્ની અને મારી જોડે મારો એક, અત્યારે એની ઉંમર 2 વર્ષની છે, એ સમયે એની ઉંમર કદાચ લગભગ 1.25 વર્ષની મારા દીકરાની ઉંમર. અને અમે 3 જણા બાઇક ઉપરથી એમ કહેવાય ખેરાલુ પાલનપુર હાઈવે ઉપર નીકળીએ સાહેબ. અને એમાં એકાદ જગ્યાએ વરસાદ વધારે આવે એટલે થોડી વાર આશરો લેવા માટે એ રોડ જે છે, એ રોડની બાજુમાં એક ઝૂંપડું છે, એક છાપરું છે, બીજું કંઈ છે નહીં. એટલે હું અને મારી મિસિસ, મારો દીકરો, અમે 3 જણા એ ઝૂંપડાની અંદર થોડી વાર માટે આશરો લેવા માટે ગયા. આ દેશ કેવો છે સાહેબ? થોડી વાર માટે અમે એ ઝૂંપડાની અંદર આશરો લેવા માટે ગયા. એટલે એ ઝૂંપડાની બાજુમાં મજૂરી કરવા વાળી, લાઠીનું કામ કરવા વાળી, એમ કહેવાય એક ગરીબ બાઈ અને એની સાથે એની 8 વર્ષની દીકરી તરત દોડતી ઝૂંપડે આવી ખાટલો ઢાળી અને મને કીધું કે થોડી વાર આરામ કરો. હું થોડી વાર માટે ત્યાં રોકાણો છું સાહેબ. મારો કોઈ એની સાથે પૂર્વનો પરિચય નથી, મને એનું નામ ખબર નથી, એને મારું નામ ખબર નથી. અને 10 મિનિટ 15 મિનિટ હું એ ઝૂંપડાની અંદર રોકાણો અને પછી મેં રજા લીધી કુલદીપભાઈ કે હવે વરસાદ રહી ગયો છે એટલે હું નીકળું. મેં જ્યારે રજા માંગી ને, મેં ઉજળા વસ્ત્રોમાં શૈતાન છુપાયેલ જોયા છે. મેં ઉજળા વસ્ત્રોમાં શૈતાન છુપાયેલ જોયા છે અને ગંદી સડતી ગલીઓમાં ખાનદાન છુપાયેલ જોયા છે. એ 8 વર્ષની દીકરી અને એનો એક નાનો 1.25 વર્ષનો, મારા દીકરાની જ ઉંમર જેટલો એનો એક ભાઈ, અને એ ભાઈની માટે લાવેલો નવો રેનકોટ, પેટી પેક, હજુ એની ઉપરથી પ્લાસ્ટિક ઉતાર્યું નથી. અને એ ગરીબની દીકરી આવી અને મને કહે આ લઈ જાઓ તમે. મારી મિસિસને એને કીધું કે આ લઈ જાઓ, તમારો દીકરો નાનો છે ને, એ પલળી જશે, એ માંદો થશે.
આ ઘટના ઘટી શકે ને સાહેબ, તો એ આ દેશમાં ઘટી શકે. અને હું દુનિયાભરના ઇતિહાસકારોને કહેવા માંગુ છું, એ ઇતિહાસકારો કે જે ઇતિહાસકારોએ લખ્યું છે કે અકબર બહુ મોટો સુલતાન, જેને લખ્યું છે કે સિકંદર બહુ મોટો સમ્રાટ, એ તમામ ઇતિહાસકારોને હું કહેવા માંગુ છું કે એક વખત આવી અને નજર કરો અમારા ઈ ભારતના ગામડાઓની અંદર, અમારા ભારતના ઝૂંપડાઓની અંદર. અરે તમે એમ કહો છો કે સિકંદર બહુ મોટો સમ્રાટ, તમે એમ કહો છો કે અકબર બહુ મોટો સુલતાન, તો હું એવું કહું છું કે ઘણા સમ્રાટો ને ઘણા સુલતાનો તો અમારે ત્યાં ગામડાના ઝૂંપડામાં હોતા હોય છે સાહેબ. હા, ઘણા સુલતાનો તો અમે ગામડાના ઝૂંપડાઓમાં હોતા જોયા છે. અને આ દેશ પ્રેમનો દેશ છે સાહેબ, આ ભરોસાનો દેશ છે. એક નાનકડો પ્રસંગ વડીલે મને ફરમાઈશ કરી હતી, એટલે એને અનુરૂપ પણ મારે એક પ્રસંગ લઈ લેવો છે. અને હું તમને એક વસ્તુ ચોક્કસ કહીશ કે કોઈ પણ દેવી હોય, કોઈ પણ દેવતા હોય, પણ એ દેવતા તમારા ઉપર રાજી ક્યારે રહી શકે? જ્યારે આપણા ઘરના મા બાપ આપણી ઉપર રાજી હોય તો જ એ દેવતા એ રાજી થાય. અને હું ઘણી જગ્યાએ કાર્યક્રમોની અંદર કહું છું કે જેને પોતાના બાપ ઉપર ભરોસો હોય ને, પોતાના મા બાપ ઉપર ભરોસો હોય, એનો જ ભરોસો કરજો. બાકી જેને બાપનો ભરોસો ના હોય ને એના ભરોસા ના કરતા સાહેબ. કારણ કે જે લોહીના હોય ને એ બીજા કોઈના થઈ શકે, બાકી જે લોહીના ના હોય ને એ તો કોઈના ના હોય સાહેબ. હા, જે લોહીના હોય એ બીજા કોઈના થઈ શકે. આ દેશનો ભરોસો કેવો હોય, આ દેશનો વિશ્વાસ કેવો હોય, એક નાનકડી ઘટના મારે તમારી સમક્ષ રજૂ કરવી છે. ગામડું ગામ અને ગામની અંદરથી 40 વર્ષનો પિતા અને એની સાથે એનો 10 વર્ષનો દીકરો, આ બે જણા મળી અને એમ કહેવાય કે એક ગામેથી બીજે ગામેત્રું કરતા હોય. રસ્તામાં અવાવરું રસ્તો આવે, જંગલનો રસ્તો. અને બરોબર એ જંગલનો એમ કહેવાય કે રસ્તા ઉપરથી બાપ અને દીકરો નીકળતા હોય, એમાં દીકરાની જે નજર છે એ જંગલના અવાવરું રસ્તાની પાસે આવેલા એક અવાવર કુવા ઉપર પેલા દીકરાની નજર પડે. એટલે દીકરો પોતાના બાપ પાસે જીદ કરે કે પિતાજી મારે કૂવો જોવો છે. બાપ અને દીકરો આ બે જંગલની વચ્ચેથી પસાર થતા હોય અને એમાં દીકરો જે છે એ કૂવો જોવાની જીદ કરે. પેલો જે બાપ છે ને એની સાથે એક દાગીનાની થેલી છે, કિંમતી ઘરેણાની થેલી છે. એ થેલી લઈ અને એ દીકરાને જંગલના રસ્તેથી લઈ જતો હોય, પણ દીકરો જીદ કરે એટલે બાપ એને કૂવો જોવા માટે લઈ જાય. અને આ બાપ અને દીકરો બે જણા જ્યારે એમ કહેવાય કૂવો જોતા હોય, એવામાં એકાદ ઘટના એવી ઘટે કે બાપના હાથમાં જે પેલી કિંમતી દાગીનાની કે ઘરેણાની જે થેલી છે ને એ છટકી જાય. અને છટકી અને એ જે થેલી છે એ કૂવાની અંદર જઈને પડે. 20 ફૂટનો ઊંડો કૂવો. બાપ બહુ હતાશ થઈ જાય, બાપ બહુ નિરાશ થઈ જાય. કારણ કે પોતાના જિંદગી ભરની કમાણી એ થેલીની અંદર બંધ છે, જેની માટે બાપે સપના જોયા છે, જેનાથી દીકરાઓને ભણાવવાના છે, જેનાથી દીકરાઓને આગળ જઈને લગ્ન કરવાના છે. એ કિંમતી દાગીનાની ઘરેણાની થેલી એમ કહેવાય કૂવાની અંદર પડી જાય. પેલો બાપ હતાશ થઈ, નિરાશ થઈ, આમ તેમ આંટા મારતો એ બાપ જે છે એ જંગલના ઝાડવાના જે વેલા હોય ને એ વેલાઓને પકડી અને એ વેલાઓને એકબીજા વેલા સાથે ગૂંથી અને એ વેલાઓની અંદરથી એક નાનકડું સરસ મજાનું દોરડું તૈયાર કરે ઝાડના વેલાઓનું. હવે એ દોરડું તૈયાર કરી અને એ બાપ જે છે એ દોરડાની તપાસ કરે છે તો એ દોરડું એટલું મજબૂત નથી કે એક 40 વર્ષના પુખ્ત વયના પુરુષનું વજન સહન કરી શકે. દોરડું એટલું મજબૂત નથી. એટલે એ બાપ જે છે
એ પોતાના દીકરાને કહે છે કે બેટા આ દોરડું મારો વજન તો સહન નહીં કરી શકે, પણ મારી જગ્યાએ તું કૂવામાં ઉતરીશ. આજકાલ બાળકને કદાચ આપણે ગલ્લે આમ ઘરથી બજારમાં મોકલવું હોય ને કે લે બેટા દૂધ લઈ આવ, લે બેટા છાશ લઈ આવ, તો એમાંય ઘણી વખત બાળક ના પાડી દે આપણને, અને એમાંય 2-5 રૂપિયા આપણે વાપરવા આપીએ ને ત્યારે જાય. પણ 10 વર્ષનો દીકરો દર્દ જે હોય છે દિલના એ આવીને બાર બોલે છે. રહો જો મૌન તો આંખેથી અશ્રુની ધાર બોલે છે, અને ફકીરે હાલ જોઈને પરખ કરશો નહીં નાજીર, કારણ કે જે સારા હોય ને એમના તો બધાય સંસ્કાર બોલે છે. બહુ ઉજળા સંસ્કાર દીકરાના. એ દીકરો કહે છે કે હા બાપુજી હું ઉતરું કૂવામાં. ટૂંકમાં વાત કરું, ઝાડના વેલામાંથી બનાવેલી રસ્સી, એ રસ્સીની મદદથી પેલો દીકરો જે છે એ કૂવાની અંદર ઉતરે. કૂવાની અંદર ઉતરી અને એ જે દીકરો છે એ પેલી થેલી લઈને બહાર આવે. પણ આ જે ઘટના છે, આ જે દ્રશ્ય છે, એ રસ્તા ઉપરથી જનારો એક વટે માર્ગુ જોઈ જાય. અને પેલો જે વટે માર્ગુ છે એ આવી અને પેલા બાપને ઠપકો આપે છે કે દોસ્ત તને ખબર નથી પડતી, તું આ થેલીની માટે તું તારા દીકરાને કૂવામાં ઉતારે છે, અને તને રૂપિયા વાલા છે કે તારો દીકરો વાલો છે, અને એવું તે શું છે આ થેલીની અંદર કે જેની માટે તું તારા દીકરાને કૂવામાં ઉતારે છે? બાપને આપતો આપતો પેલો જે વટે માર્ગુ છે એ દીકરાને કહે છે કે બેટા તારા બાપની તો બુદ્ધિ કદાચ બગડી છે, તારા બાપને તો કદાચ તારા કરતા રૂપિયા વધારે વાલા છે, પણ બેટા તું ઉતર્યો કેમ? તું તારા બાપનું માન્યો કેમ? તું કૂવાની અંદર ઉતર્યો કેમ? તને ડર ન લાગ્યો? કૂવામાં ઉતરતા તને બીક ન લાગી? પણ હરિયલ ઘરે નો હોય અને ફળિયામાં કુંજરડા ફરે. અરે હરિયલ ઘરે નો હોય અને ફળિયામાં કુંજરડા ફરે, પછી એને વયની વાટ્યું ન હોય, ઈ કિહર બચ્ચાને કાગડા. જેના લોહી ઉજળા હોય, જેના સંસ્કાર ઉજળા હોય ને એની માટે તો બાપની આજ્ઞા હોય, પછી યમરાજ આવે ને કોઈ ટકરાઈ જવું છે સાહેબ. હા, એ વટે માર્ગુ દીકરાને કહે છે કે બેટા તને બીક ન લાગી? અને ત્યારે 10 વર્ષનો આ દેશની માટીનો એ દીકરો પેલા વટે માર્ગુને જવાબ આપે છે કે કાકા બીક તો મને બહુ લાગી, અરે ડર તો મને ઘણોય લાગ્યો કાકા, પણ એક નજર જ્યારે મેં ઉપર કરી, એક નજર જ્યારે મેં મારા બાપ સામે કરી, અને ત્યારે મને થયું કે દોરડાના છેડા જો મારા બાપના હાથમાં હોય તો પછી જગતની તાકાત નથી કે મારું રૂવાટું ખાંડું કરી શકે. દોરડાના છેડા જો મારા બાપના હાથમાં હોય તો પછી કોની તાકાત છે કે મારું રૂવાટું ખાંડું કરી શકે? આજ આ મીઠા ધરવાના તમામ અહીંયા જે બેઠા છો, બસ એને એટલી જ પ્રાર્થના કરું છું કે તમારા જીવતરનો જે દોર છે તમારા મા બાપના હવાલે કરી દેજો, અને આ મા વારાહીના હવાલે કરી દેજો. कारण कि किसी को घर मिला हिस्से में या कोई दुका आई, किसी को घर मिला हिस्से में या कोई दुका आई, मैं घर में सबसे छोटा था मेरे हिस्से में माँ आई, मैं घर में सबसे छोटा था मेरे हिस्से में माँ आई. આ માય એવું પાત્ર છે સાહેબ. મોઢે બોલું માં ત્યાં તો મને હાચે જ નાનપણ સાંભળે, પછી મોટપ કેરી મજા જોન કડવી લાગે કાગડા. મોટા કરીને માં તે તારા ખોળેથી કહતા કર્યા, પણ ખરી ખોળો ખૂંદવા કરને બાળક કાગડા. એક નાનકડી વિનંતી હર્ષદભાઈ, અહીંયા આવ્યો છું તો એક નાનકડી વિનંતી કરી અને પછી વિશાખાબેન એક જ વજન. હા, એક નાનકડી વિનંતી તમને બધાને અહીંયાથી હું એટલી કરી લઉં કે કાલે તમારી પાસે સગવડ થશે ને દોસ્ત, તો આરાસુરનો ડુંગર ચડી અને તમે માં જગદંબાના દર્શન કરી લેશો. કાલે તમારી પાસે સગવડ થાય તો ચોટીલાનો ડુંગર ચડી અને માં ચામુંડના દર્શન પણ તમે કરી શકો છો. 1800 પગથિયા
ચડી અને પાવાગઢ વાડીમાં કાળકાના દર્શન પણ તમે કરી લેશો. એના ડુંગરે જઈ અને તમારી જે કોઈ પણ મનોકામના હશે એ માગણી તમે કરી લેશો. પણ એક વસ્તુ જીવનની અંદર યાદ રાખજો કે ઘરમાં બેઠેલી એ જે તમારી ઘરના ઉંબરાવાળી માં છે ને સાહેબ, એ ઉંબરાવાળી માં જો તમારી ઉપર રાજી નહીં હોય તો પછી જગતના કોઈ ડુંગરાવાળી માં રાજી નહીં થાય અને નહીં થાય. કારણ કે ઘરમાં જ કાશી, ઘરમાં જ મથુરા ને ઘરમાં જ ગોકુળિયું ગામ, મારે નથી જાવું તીર્થધામ. આટલું કહી અને બેન શ્રી વિશાખાબેન દરજીને વિનંતી કરું આવે અને જે તમારી ફરમાઈશ છે એને પૂરી કરે. બેન શ્રી વિશાખાબેન દરજી, અને એક વખત જબરદસ્ત તાળીઓનો ગળગળાટ કરો. હા, તમે જાગો છો એનું પ્રમાણ આપી દો.